સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા શ્રમિકો દટાયા। 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4ના મોત। દિલ્હી વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક જીતની બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી। ફટાકડા ફોડીને તેમજ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવીને કરાઈ ઉજવણી। ડીસા ભોપાનગર રેલવે ફાટક બન્યો સ્થાનિક માટે માથાનો દુખાવો। અડધો કલાકથી વધારે સમય ફાટક બંધ રહેતા વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ। મુખ્યમંત્રીએ 20 વર્ષથી યોજાતો પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે સાંજે નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલું મહાકાય ડમ્પર ટ્રક પલટી ખાઈ જતા નાળામાં કામ કરતા શ્રમિકો દટાઈ જતા એક બાળક સહિત 4 મજૂરો કાળનો કોળિયો બની ગયા હતા। આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસમાં રહેતા લોકો અને વહીવટીતંત્ર, પોલીસ સ્ટાફ, આરોગ્ય તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી। મહેનતે માટીના તળે દટાયેલા 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4 મજૂરોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। થરાદના ખેગારપુરા ગામે ડમ્પર તળે દબાઈ જતા 4ના મોતના બનાવ બાબતે ડીવાયએસપી કહ્યું કે માટી નીચે 4 મજૂરોના મોત નિપજવાના પગલે ડમ્પર ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। નાળા બનાવવાનું કામ ઈશ્વરભાઈ નામના કોન્ટ્રાક્ટરને અપાયું હોવાનું અને તેમણે પેટા કોન્ટ્રાક્ટરને અન્ય શખ્સને આપ્યો હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આ બનાવમાં ડમ્પરના ડ્રાઈવર, કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવશે। તેઓ ઉમેર્યું હતું કે ડમ્પરના ટ્રકના માલિક નજીકના રાહ ગામના છે, જેમને લેવા ડી સ્ટાફ રવાના કરી દેવાયો છે। તેમના આવ્યા બાદ ડમ્પરના ચાલકની જાણકારી મળશે। જે ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય અથવા વાહનના સાધનિક કાગળો પૂરતા નહીં હોય તો ડમ્પર માલિક સામે પણ ફરિયાદ નોંધાશે। ટ્રક ધડાકા સાથે ઘસી પડવાના અવાજ સાંભળીને આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। આરોગ્ય તંત્રની ટીમ સેવા 108 એમ્બ્યુલન્સ વાહન સાથે થરાદ ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગામ લોકો અને વહીવટીતંત્રના માણસોએ માટીના ડગલા તળે દટાઈ ગયેલા મજૂરોને બહાર કાઢવાની મથામણ કરી દીધી હતી। જોકે આશરે 2 કલાકની જહેમત બાદ એક 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4 મજૂરોના મૃતદેહ બહાર કઢાયા હતા। મોતના મુખમાં ધકાયેલા હતભાગી સોનલબેન નીનામા, જેમની ઉંમર 24 વર્ષ, રિંકુબેન ગણાવા, જેમની ઉંમર 45 વર્ષ, રુદ્ર ગણાવા, જેમની ઉંમર 2 વર્ષ, ઈલાબેન બાબોર, જેમની ઉંમર 45 વર્ષ, 4 મજૂરોની લાશને બહાર કાઢવામાં આવી હતી। થરાદ પોલીસે 4ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મરનાર તમામ શ્રમિક દાહોદ વિસ્તારના વતની હોવાનું સામે આવ્યું હતું। ગમખાર અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો। આ અંગે થરાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ લગભગ 4:30 વાગે, બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે, તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું
અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી, દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું. એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો જ્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું આવ્યા કાઢેલ છે બેદરકારીપૂર્વક. અને એના હિસાબે આવ્યા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર આવ્યા પલટી મારી જતા એ જગ્યાએ જે આવ્યા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને આવ્યામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે. એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે. કોઈ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયા નથી, એટલે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખેંગારપુરા નજીક એક રોડમાં કામ કરતા હતા અમે લોકો, અને જે સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે છે, તો એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું. અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને 3 ભાઈઓને એક નાનો છોકરો એમને બહાર નીકાળ્યા. અને અમે 4:30 નામ કશુભાઈ રત્નાભાઈ. ક્યાંના રહેવાસી છો? મેં દાહોદ જિલ્લાના. સરકારી કામ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા? હા, એ સરકારી આ રોડ ખરો ને એમાં અમારે કોન્ટ્રાક્ટર વર્ધાભાઈ શંકરાજી. કયા ગામના છે? એ લાખણીથી નજીક ખેરોલાન. બરાબર. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર મેરવાડા નજીક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાળકીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પાલનપુરના મેરવાડા ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ડમ્પર ચાલકે ડ્રાઇવિંગ પર કાબુ ગુમાવતા ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસી ગયું હતું. તે દરમિયાન ત્યાંથી સાયકલ પર પસાર થતી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતને અંજામ આપી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પાલનપુર અંબાજી હાઈવે પર દિવસ દરમિયાન યમરાજ બનીને પૂરઝડપે રેત કપચી ભરેલા ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે ઘણીવાર નિર્દોષ જિંદગી અકસ્માતનો ભોગ બનતી હોય છે. એવામાં તંત્ર દ્વારા બેફામ હંકારતા ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યભરમાં યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે પણ યોગાસન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 439 બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં યોગાસન 2025નું આયોજન કરાયું છે, જેમાં 15,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે. રાજ્યમાં આજે 51 સ્થળોએ યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે. ત્યારે પાલનપુર ખાતે પણ યોજાયેલી યોગાસન સ્પર્ધામાં 439 બાળકોએ ભાગ લઈ પોતાનું યોગ કૌશલ્ય બતાવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થયેલ છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગાસન સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને આજ રોજ યોગાસન સ્પર્ધા આખા ગુજરાતમાં 51 સ્થળો પર થઈ રહી છે. એની અંદર બધા જ યોગાસન સ્પર્ધકો ખુશીથી ભાગ લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે વિદ્યા મંદિર સંકુલમાં આજ રોજ અમે ઉપસ્થિત થયા છીએ. વિશાળ સંખ્યામાં યોગાસન સ્પર્ધાવાળા બાળકો ભાગ લઈ રહ્યા છે. બહેનો અને ભાઈઓ દરેકની 4 કેટેગરીમાં વિભાજન કરેલું છે અને કેટેગરી પ્રમાણે સ્પર્ધાનું આયોજન થયેલું છે. અને યોગાસન સ્પર્ધાનો મુખ્ય આશય એવો છે કે દરેક બાળકોને યોગાસન કરતા થાય, ઘરની અંદર યોગનું વાતાવરણ ઊભું થાય અને ગુજરાત સરકાર જે ઘર ઘર સુધી યોગ અને યોગાસનને પહોંચાડવા માગે છે તેનો મકસદ સોલ્વ થાય. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ જ યોગની અંદર આગળ રહી અને સમગ્ર વિશ્વને યોગ દિવસ અપાવી આપણા દેશનું ગૌરવ અને ગર્વ વધારેલ છે. ધન્યવાદ. અહીંયા 439 બાળકોએ ભાગ લીધેલો છે. આ યોગાસન સ્પર્ધામાં જિલ્લા યોગ કોચ નીતાબેન ઠાકોર, ધ્રુપદ સોની સહિત યોગ સ્પર્ધકો હાજર રહ્યા હતા.
ગુજરાત ટાઇટન્સ ક્રિકેટ ટીમ દ્વારા પાલનપુરથી શાળાઓના 1000થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યે પ્રોત્સાહિત થાય તે હેતુથી કેમ્પ યોજાયો હતો. આ એક દિવસીય કેમ્પમાં પાલનપુરની શાળાઓના 1000થી વધુ બાળકોએ ગુજરાત જુનિયર ટાઇટન્સ કોચ દ્વારા બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, ક્વિઝ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પાલનપુરની વિવિધ શાળાઓના 1000થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યે લગાવ વધે, ક્રિકેટમાં સિલેક્શન થાય, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ અને નવા વિચારો, નવી દિશાઓ સાથે બાળકોને ક્રિકેટ પ્રત્યે રુચિ વધે તે હેતુથી એક દિવસીય કેમ્પમાં ગુજરાત જુનિયર ટાઇટન્સ દ્વારા ફ્રી કોચિંગ આપવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે સર્વ હિન્દુ સમાજ લગ્ન સમિતિ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં ગરીબ પરિવારની 51 દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. પાલનપુર સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જરૂરિયાતમંદ પરિવારની મા-બાપ વિહોણી દીકરીઓના હાથ પીળા કરવા માટે આજે ચોથો સમૂહ લગ્નોત્સવ રામપુરા ચોકડી ખાતે યોજાયો હતો, જેમાં 51 દીકરીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. સર્વ હિન્દુ સમાજ લગ્ન સમિતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક સુંદર મજાનું બનાસકાંઠામાં એક આયોજન અમે લોકોએ કર્યું. આજથી 3 મહિનો વહેલા એક અમે સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિની એક સમિતિ બનાવી. એમાં અલગ અલગ સમાજના અમે અમારી ટીમ આવી. એ ટીમે અમારે 51 દીકરીઓ પરણાવી છે એવા એક મનોબળથી અમે આ કામ ચાલુ કર્યું 4 મહિનો વહેલા. અને ધીમે 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 દાતાઓનો સહયોગ, નાની મોટી સંસ્થાઓનો સહયોગ અને તમામ ટીમના સહયોગથી અમે આ બનાસકાંઠાના પાલનપુરની ધરા ઉપર એક સુંદર મજાનું 51 દીકરીઓ, એ પણ દીકરીઓ એવી કે મા બાપ વગરની ગરીબ ઘરની દીકરીઓ, ગરીબ પરિવારની જે દીકરીઓ હતી એવી 51 દીકરીઓને અમે એક સાથે સમૂહ લગ્નનું આયોજન કર્યું. આ સમૂહ લગ્નના આયોજનમાં અમે કલ્પના નથી કરી કે આટલા સુંદર મજાનું 20,000થી પણ વધારે માનવ મહેમાન ઉભરાય અને આટલી સુંદર મજાનું વ્યવસ્થા થાય. સાથે સાથે અમને આટલી બધી સંસ્થાઓ, આટલા બધા મહેમાનો, આટલા બધા આગેવાનો અમને સપોર્ટ કરશે અને અમને આટલી મદદરૂપ થશે એવું અમે કલ્પના નથી કરી. મા ભગવતી જગતજનનીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે પણ અમે આનાથી પણ વધારે જોશથી 51 સમૂહ લગ્નની જગ્યાએ 101 દીકરીઓના સમૂહ લગ્ન કરીએ એવી અમારી મા જગતજનનીને અમે પ્રાર્થના કરીએ છીએ અને મા અમને આ પ્રાર્થના પૂરી કરશે. આ સમૂહ લગ્નોત્સવ દાતાઓના સહકારથી દીકરીઓને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભેટમાં આપી. આ પ્રસંગે દાતાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. નવો વાવ થરાદ જિલ્લો બનાવવાના જાહેરાત બાદ નવો રાહ તાલુકો બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાવ થરાદમાં નવો તાલુકો બનાવવાના સંકેત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપ્યા છે. વાવ થરાદમાં નવો રાહ તાલુકો બનાવવાના સંકેત આપ્યા છે. કિયલ ગામની સભામાં શંકરભાઈ ચૌધરીએ સંકેત આપ્યા હતા. તો તાલુકો અને જિલ્લો બંને ટૂંક સમયમાં બદલાશે તેવું શંકરભાઈ ચૌધરીનું કહેવું છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દિલ્હી વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક જીતની બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી. ફટાકડા ફોડીને તેમજ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવીને કરાઈ ઉજવણી. ડીસા બોપાનગર રેલવે ફાટક બન્યો સ્થાનિક માટે માથાનો દુખાવો. અડધો કલાકથી વધારે સમય ફાટક બંધ રહેતા વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રીએ 20 વર્ષથી યોજાતો પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બદલ ભાજપ દ્વારા પાલનપુર ખાતે આતિશબાજી સાથે વિજય ઉત્સવ યોજવાયો હતો. દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવતા કુલ 70 બેઠકોમાંથી ભાજપને 48 બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત થતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના તમામ મંડળોમાં દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બદલ આતિશબાજી કરી મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પાલનપુર શહેર મંડળ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આતિશબાજી સાથે કાર્યકર્તાઓને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, મહામંત્રી અતુલભાઈ જોશી, જિલ્લા ભાજપ મંત્રી ઉષાબેન જોશી, પાલનપુર પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, પાલિકાના સદસ્યો, શહેર મહિલા મોરચા પ્રમુખ મીનાબેન ભાટી અને તેમની ટીમ સહિત શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો. દિલ્હીમાં ભાજપનો ભવ્ય વિજય થતા થરાદ ભાજપ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી અને વિજય મેળવ્યો હતો, જેને લઈને થરાદ ખાતે તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ભાજપ વિજયી બની તે બદલ ખુશી મનાવી હતી. જેમાં એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, જેતસિંહભાઈ પટેલ, મદનલાલ પટેલ, દાનાભાઈ માળી, શહેર પ્રમુખ જૈમિન પ્રજાપતિ, પ્રતાપ સોની, ઉમેદભાઈ પરમાર, મેવાભાઈ રબારી, વશરામભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી. દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર બની છે અને એના ભાગરૂપે આજે થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા અને બધે જ આગેવાનો દ્વારા આજે એનો વિજયોત્સવ ફટાકડા ફોડી અને મીઠું મોઢું કરી અને બધા આગેવાનોએ આજે ઉજવેલ છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતીની ખુશીમાં આતશબાજી કરી જશ્ન મનાવ્યો હતો. ભારત દેશની રાજધાની દિલ્હીમાં સત્તા પરિવર્તન લાવી ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી લીધો છે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે શહેરોમાં તેમજ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ નટુભાઈ ચૌધરી સાથે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને કાંકરેજ તાલુકા કિસાન મોરચા મહામંત્રી મહેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને થરા માર્કેટ યાર્ડના નાળા પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી અને મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમારે સાથે, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજ તિલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરેજ તાલુકામાં જોવા મળી હતી. થરાદમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવા બદલ અધ્યક્ષ શંકર ચૌધરીનું સન્માન કરાયું. સંસદની ગ્રાન્ટમાંથી 20 લાખના ખર્ચે બનનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું હતું. સરહદી વાવ થરાદ જિલ્લાનું ગુજરાત સરકાર દ્વારા જે નવનિર્માણ કરવામાં આવ્યું છે તે બદલ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના પૂર્વ સંસદ પરબતભાઈ પટેલનો સત્કાર સમારંભ થરાદ વિધાનસભાના અનુસૂચિત જાતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો હાજર રહીને શંકરભાઈ ચૌધરીનું ફૂલહાર તથા શાફો તથા ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ
શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળામાં શૈક્ષણિક સંસ્થામાં 11 લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. લોકોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો. ત્યારબાદ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની 20 લાખની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સામાજિક તાણાવાણાથી જોડાઈને સમસ્ત અનુસૂચિત જાતિના લોકોએ જે અમારો સત્કાર સમારંભ રાખ્યો છે તે બદલ અમે તમામ સમાજના આભારી છીએ. તેમજ સરકાર દ્વારા નવા વાવથરા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં બધા સહભાગી અને બધાનો મોટો ફાળો છે. તેમજ આવી રીતે સરકાર દ્વારા જે વિકાસના કાર્યો કરવામાં આવે છે તેમાં તમે બધા અમને પ્રોત્સાહન આપી રહ્યા છો. તેનાથી અમને ખૂબ જ નવા કામ કરવાની ઉત્સાહ અને પ્રેરણા મળે છે અને નવા કામ કરી શકીએ છીએ. તેમજ આ સરહદી વિસ્તારના વાવથરા ધરતીનો સમય આવ્યો છે. તમામ જ્ઞાતિ સમાજનો સમય આવ્યો છે અને સરહદી વિસ્તારના ગરીબમાં ગરીબ જે લોકો છે તેનું પણ ઉત્થાન થશે, તેમનો પણ સમય આવ્યો છે. આ સમયને જે સરહદી લોકોએ આવકારી લીધો છે તે પણ બહુ મોટી વાત છે. આ કાર્યક્રમને અનુસૂચિત જાતિના લોકો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અને તમામ લોકોએ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે આજે પૂર્વ આયોજન પ્રમાણે 151 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના રવિયા ગામની સ્થાપના આજથી 400 વર્ષ પહેલા રબારી નોગો પરિવારે કરી હતી અને નોગો પરિવારના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી બોણ માતાજીના મંદિરની સ્થાપના કરી હતી અને તે સમયથી આજ દિન સુધી નોગો પરિવાર પોતાના કુલદેવીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરી રહ્યા છે. ગત વર્ષે 51 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન સમસ્ત રવિયા ગામ સહિતના ભક્તો એ પણ યજ્ઞમાં આહુતિનો લાભ મળે તે માટે નોગો પરિવારે 151 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કર્યું હતું, જેને લઈ આજે હજારોની સંખ્યામાં ભક્તોએ યજ્ઞના સાક્ષી બની દર્શનનો અનેરો લાભો મળ્યો છે. રવિયા ગામ ખાતે આજે સંતો મહંતોના આગમન સાથે ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં ગુજરાત સહિત રાજસ્થાન અને દેશમાં અલગ અલગ જગ્યાએ વસતા બોણ માતાના ભક્તો આવી પહોંચ્યા હતા. સંતોએ પણ ભવ્ય ઉત્સવની ઉજવણીને હિન્દુ સનાતન ધર્મ બાબતે પરિપૂર્ણ માની નોગો પરિવારના ધર્મના કાર્યની પ્રશંસા કરી હતી. બોણેશ્વરી માત કી જય. આજે આ રવિયા ગામે બોણેશ્વરી માની પ્રતિષ્ઠા હોવાથી અને બધું આયોજક કરતા આજે 400 વર્ષ પહેલાં આ રવિયા ગામે અમારા નોગો પરિવારે આ ગામરી બસાવટ કીધેલી છે અને મા બોણેશ્વરી અને વડવાલાના આશીર્વાદથી આજે બહુ મોટો 151 કુંડીરો આજે મોહન ભુવેજીએ પ્રસંગ રાખેલો છે અને આજે બહુ શ્રદ્ધાળુઓ બધાથી જે સેવકો બધા આવેલા તમામને ખૂબ આનંદ થયો કે આજે બહુ મોટું આયોજન રાખ્યું હતું. શોભાયાત્રાનું 151 કુંડીરો દૂર દૂરથી જે શ્રદ્ધાળુઓ આવેલા આજે મોહન ભુવાજીએ જે 151 કુંડીરો આજે હવન રાખેલું એ અમે મા બોણેશ્વરી અને ખૂબ સુખી રાખે અને આજે જે આ રવિયા ધામ મા બોણેશ્વરીના આશીર્વાદથી દિયોદરથી બોણેશ્વરી માએ રવિયા ગામે આવીને પરછો આપ્યો હતો. ઉવા બાદ જે ભુવાજી પાસે જે શ્રદ્ધાળુઓ આવ્યા મા બોણેશ્વરીએ અને ભુવેજી જેને કીધું ઉવારી આજે ખૂબ મનોકામનાઓ પૂરી થાય. જે દુઃખ લોકો લઈને આવે છે એ બોણેશ્વરીમાં એ રવિયા ગામે ઉવારો દુઃખ દૂર કરે છે અને જે શ્રદ્ધાળુઓ આવેલા રાજસ્થાનથી, કાઠિયાવાડથી, કચ્છથી જે શ્રદ્ધાળુઓ આવે અને જ્યારે ઘણા જણારે દીકરા નહોતા અને દીકરા આપ્યા ભુવેજી. રવિયા ગામ ખાતે આવેલ નોગો પરિવારના કુલદેવી બોણ માતાના મંદિરે આજે કુંભ જેવો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કરોડો શ્રદ્ધાળુ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે, જ્યારે આજે રવિયા ગામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તોએ એકસાથે 151 કુંડી યજ્ઞના દર્શનનો અનેરો લાભ લીધો હતો. રવિયા ગામ ખાતે આજે સવારથી ગણેશ પૂજા, શોભાયાત્રા સહિત ભોજન પ્રસાદનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તો ધાર્મિક ઉત્સવમાં સહભાગી બન્યા હતા. સનાતન ધર્મને ઉજાગર કરવા માટે આસ્થાની સાથે સાથે ગયા વર્ષે પણ 51 કુંડીનો યજ્ઞ અહીંયા રાખેલો હતો. મોહન ભુવાજી તથા સમસ્ત નોગો પરિવાર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મા બોણમાં ના આશીર્વાદથી અહીંયા 10,000 કરતાં વધારે આજે અન્ન ક્ષેત્રમાં ભોજનનો પણ અહીંયા લાભ લીધેલો છે. મા ભગવતી બધાને નામી અનામી સગા સંબંધી તથા તમામ રાજકીય આગેવાનો તથા અમારા સમાજના ધર્મગુરુઓ પણ આજે હાજર રહી અમારા સમાજના અને રવિયા ગામના અને નોગો પરિવારના આ શોભામાં
ખૂબ ખૂબ અભિવૃદ્ધિ કરી તે બદલ બધાનો ખૂબ ખૂબ અહીંયા સમસ્ત લોકો પરિવાર પણ આભાર માને છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેની રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, પણ વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે. ડીસા પાટણ હાઈવે પરથી પસાર થતા હજારો વાહનો ચાલકો ભોપાનગર પાસે રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. તેથી સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો અવરજવર કરે છે, પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થાય છે તેના કારણે લોકો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર પહોંચતા નથી, જેના કારણે તેમના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડે છે. ત્યારે ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય, સરકારી અધિકારીઓ આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી સ્થાનિકો અરજ કરી હતી. ડીસાથી દરરોજનું અપડાઉન છે મારું, ડીસાથી વાગડોદ, અને છેલ્લા 25 વર્ષથી મારું અપડાઉન છે. પણ આ ફાટકનો જે પ્રશ્ન છે જૂના ડીસા અને ડીસા વચ્ચે, એ પ્રશ્ન છેલ્લા 12 મહિનાથી બહુ જ હેરાન પ્રશ્ન છે. અને કહેવાનો મતલબ એમ કે 12 મહિના પહેલાં થોડો ઓછો પ્રશ્ન હતો. આ 12 મહિનાથી એ પ્રશ્ન એટલો ગંભીર છે કે અમે જતા અને આવતા મને એવું નથી લાગતું 12 મહિનાથી કે કોઈ દિવસ મને ફાટક ના નડ્યું હોય. અને બીજું કહેવાનો મતલબ કે ફાટકનો પ્રશ્ન એવો થાય છે કે સામે લાઈન અને આ લાઈનમાં પહેલે પ્રથમ તો અહીં પોઈન્ટ મૂકવો જરૂરી છે પોલીસનો. 24 કલાક મૂકો તો સારું કહેવાય. અને કોઈને બે પસાર કરવામાં જતાં પસાર કરતાં 3 વખત બંધ થાય છે. આજનો પ્રશ્ન મને 3 વખત બંધ થયું. અને બીજું બધા કે અહીંથી રજા આપે ડીસાવાળા દવાખાને જવા માટે પાટણ યોગ્ય છે, તો પાટણ ડીસાથી રજા આપેલું દર્દી હોય, રાજસ્થાનથી હોય, થરાદ વાવથી હોય, તો એ દર્દીને જતાં જો અડધો કલાકનો ટાઈમ આપેલો હોય તો અડધો કલાકની પણ કલાક અહીં વીતી જાય છે. તો કહેવાનો મતલબ કે લાગતા વળગતા તંત્રને મહેરબાની કરીને આ સોલ્યુશન કાઢવા વિનંતી છે. અને મારા જેવા તો કેટલા હેરાન થાય છે, કેટલા દર્દીઓ પણ હેરાન થાય છે. કોઈને ગાડી પકડવાની, કોઈને બસ પકડવાની હોય, કોઈને એક્ઝામ હોય, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, કોઈ કામ કરવાવાળા શ્રમિક વર્ગ હોય એ પણ હેરાન થાય છે. એટલે જનતા મૂળ હેરાન થઈ રહી છે. અને આ જેવો પ્રશ્ન સોલ્વ કરવા વિનંતી. છેલ્લા 12 મહિનાથી બહુ હેરાન થઈ જઈએ છે, એટલે કરો તો સારું કહેવાય. એનું કારણ કે પછી જનતા ખુદ લડત ઉપર ઉતરશે, કરવું પડે એના કરતાં પહેલો કરે તો સારું છે. ડીસાથી રોજ અપડાઉન કોઈટા કરું છું. ફાટકનો પ્રશ્નનો હલ થતો નથી અને હેરાનગતિ થાય છે પબ્લિકની, અને ટ્રાફિક એટલું જમે છે. અને આટલેથી મળી ગંગાવાળાથી ઠેઠ ભોપાનગર સુધીનું ફૂલ જમે છે ટ્રાફિક. તો કોઈ એનો પ્રશ્નનું કોઈ વભળવાવાળું તૈયાર નહીં. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રીએ 20 વર્ષથી યોજાતો પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. અંબાજીમાં 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. 9 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લેશે. સવારે રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડથી મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કર્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ ગબ્બરમાં માતાજીની આરતી કરી અને પરંપરાગત ઘંટી યાત્રા તેમજ છેલ્લા 20 વર્ષથી યોજાતી પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તે પીઠના મંદિરમાં હવન કરી આહુતિ આપી હતી. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હજુ પણ ભક્તોનો પ્રવાહ આપ્રત વહી રહ્યો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રયાગરાજમાં મહાકુંભમાં ચાલી રહ્યો છે. બીજી તરફ અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ શરૂ થયો છે. પરિક્રમા પથ, લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થયો છે. અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી છે. તેમજ અંબાજી કોરિડોર 1200 કરોડના ખર્ચે બનશે. આજે 12 કરોડના ખર્ચે સંસ્કૃત વિદ્યાલયનું નવું બિલ્ડિંગ બન્યું છે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા શ્રમિકો દટાયા. 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4ના મોત. દિલ્હી વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક જીતની બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી. ફટાકડા ફોડીને તેમજ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવીને કરાઈ ઉજવણી. ડીસા બોપાનગર રેલવે ફાટક બન્યો સ્થાનિક માટે માથાનો દુખાવો. અડધો કલાકથી વધારે સમય ફાટક બંધ રહેતા વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન.
આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રીએ 20 વર્ષથી યોજાતો પાલખી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.